સમગ્ર સમાજને દુઃખ થાય છે કે આદિવાસીનો એક મસીહા આપણે ગુમાવ્યો છે અને ગુમાવવાનું અમને રંજ રહી જાય છે અને એમની ખોટ ક્યારે પૂરી શકાય નહીં, પરંતુ પરમાત્માને જે ગમ્યું તે ખરું એમ ગુમાવ્યો છે ત્યારે અમે સૌ એને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને માટે ખૂબ દુઃખની લાગણી છે। આ સમયે માનનીય મોહનસિંહભાઈને અમે લોકો પરમ કૃપાળુ શાંતિ આપે અને એમને દુઃખદ અમારી શ્રદ્ધાંજલિ પાઠવું છું। ओम असुभ्यो नमः बाजूच्या अभय का जमना हाथ बाजू मुड़ी दो मैं फिर ऊपर जो डाबा हाथ बाजू मुड़ी दो ओम अरुणाय नमः ओम एक बाजू मुड़ी दो अजय पदे नमः एक नाभि पर ऊपर अनादिनीतनो देव शङ्खचक्र गदाधर अक्षय पुण्डरीकाक्ष वेदमुक्षो प्रदो भव
अतः श्रीपुष्पशङ्का संस्कृतवाद्युक्तं ये नमस्ते गोविन्द अक्षया पुण्डरीकाक्ष वेदमुक्षो अनादिनीतनो देव शङ्खचक्रगदाक्षया पुण्डरीकाक्ष प्रेतमोक्षापदो भव अनादिनीतनो देव शङ्खचक्रगदाक्षया पुण्डरीकाक्ष प्रेतमोक्षापदो भव अस्य पुत्र संवरप्रेतस्य प्रेतायः सदगति अक्षय स्वर्ग मोक्ष प्राप्ति पंचकदोष निवृत्तिः सदगुरु ઓમ શાંતિ. પાવીજતપુર તાલુકાના ગામ બારના વતની મોહનસિંહભાઈ છોટુભાઈ રાઠવા એમની બાલ્યાવસ્થાથી લઈને આ જીવંત સુધી લોક સેવા માટે જ એમને અર્પણ કરી દીધું. એવું વ્યક્તિત્વ, વિરલ વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે રહ્યું નથી, તેનું દુઃખ છે. મારે રાજકારણ સાથે તો ખરા જ, પરંતુ સંબંધની નાતે પણ અમે મામા પોયા ભાઈ થતા હતા, એટલે અમારી સમાજની પણ અને અમારા પરિવારની પણ ખૂબ લાગણી આજે છે અને શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એમને આ વિસ્તારની અંદર આદિવાસીઓ માટે મહિષા બનીને નાના મોટા કોઈ પણ પ્રસંગની અંદર પણ હાજરી આપતા અને જે કંઈક વિસ્તારની અંદર કામ કરવાના હોય, આજે સુખી જળાશય યોજના લોકોને સુખી કરી રહી છે. એ મોહનસિંહ રાઠવા એમનો ફંડ, એમાં ફાળો છે એમનો, અને એમના થકી જ આ યોજના પણ બની. અને એવું વિરલ વ્યક્તિત્વ આજે ગુમાવ્યું છે. ત્યારે આ વિસ્તારના તમામ આદિવાસી સમાજના આહવા ડાંગથી લઈને આબુ અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં એમનું વ્યક્તિત્વ હતું અને એમની નામના હતી. અને આ તબક્કે અમે છોટાઉદેપુર તાલુકાના તમામ આગેવાનો એ મોહનસિંહભાઈ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. એમના પવિત્ર આત્માને પ્રભુ ચીર શાંતિ આપે અને એમના પરિવાર ઉપર આવી પડેલી શોકને સહન કરવાની શક્તિ આપે, એ જ ખરા અર્થની શ્રદ્ધાંજલિ છે. અને એમને જે ખોટ છે એ ક્યારેય ખોટ પૂરી શકાય તેમ નથી, એવું આ વ્યક્તિત્વ હતું. અને એવા વ્યક્તિત્વને ગુમાવવાનું અમને રંજ રહી જાય છે અને એમની ખોટ ક્યારેય પૂરી શકાય નહીં. પરંતુ પરમાત્માને જે ગમ્યું તે ખરું, એમના આત્માને ચીર શાંતિ આપે, એ અમારા સૌના આગેવાનો વતી અને આપ સૌ સમાજ વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ઓમ શાંતિ. આજે છોટાઉદેપુર જિલ્લાએ એવું વ્યક્તિત્વ ગુમાવ્યું છે જે ગુજરાતના આદિવાસી વિસ્તારના પૂર્વ પટ્ટીમાં સમાજ સેવામાં અગ્રેસર હોય, રાજનીતિમાં અગ્રેસર હોય એવું પ્રેરણાદાયી નેતૃત્વ એટલે શ્રી મોહનસિંહભાઈ રાઠવા. ગુજરાતમાં સતત 10 ટર્મ સુધી લોકશાહીમાં વિજય મેળવીને 50 વર્ષ સુધી જેમણે લોકોની સેવા માટે કર્યું નામ એટલે મોહનસિંહભાઈ રાઠવા. જેમણે આ વિસ્તારના યુવાનોને રાજનીતિમાં જઈને સેવા કરવા માટેનું પ્રેરક પૂરું પાડ્યું હોય એવા શ્રી મોહનસિંહ રાઠવા. જેમણે આ વિસ્તારમાં આદિવાસીઓના કલ્યાણ માટે, ખેડૂતો માટે, યુવાનોના રોજગાર માટે જેમણે
પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું હોય, એ સહકારના ક્ષેત્રમાં હોય કે સામાજિક ક્ષેત્રમાં હોય કે કોઈ પણ આ વિસ્તારના સામાજિક પ્રસંગોમાં હર હંમેશ હાજર રહેતા એવા શ્રી મોહનસિંહભાઈ રાઠવા આજે છોટાઉદેપુર અને વિશેષ પૂર્વ પટ્ટીના લોકોના હૃદયમાં જે સ્થાન મેળવ્યું હતું એને આજે ગુમાવ્યાનો રંજ છે. અને અનેક વર્ષો સુધી જ્યાં સુધી છોટાઉદેપુર વિસ્તારના લોકો જ્યારે પણ કોઈ રાજનીતિમાં અને સમાજ સેવામાં જ્યારે કોઈ નામનો વિચાર કરવામાં આવશે ત્યારે એ મોહનસિંહભાઈ રાઠવા હશે. આવા વિશાળ વ્યક્તિત્વને 82 વર્ષની વયે આ ગુજરાત અને વિશેષ આદિવાસી પટ્ટાએ એ મહાન પુરુષને ગુમાવ્યો છે. ત્યારે અમે સૌ એને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આ દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એવી અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ. આજે પૂર્વ પટ્ટીના આદિવાસી નેતા, પૂર્વ કેબિનેટ મંત્રી, વિરોધ પક્ષના પૂર્વ નેતા અને વિધાનસભામાં 10 ટર્મથી જેને કામ કર્યું છે એવા આદિવાસીના મસીહા તરીકે જેમનું નામ પણ ગાજતું હતું, એમનું નામ પડે એટલે અધિકારી પણ કામ કરી લે. આટલું વિરલ વ્યક્તિત્વ આપણી પાસે આજે આપણી વિદાય રહી રહ્યું છે. ત્યારે વિધાનસભામાં પણ જ્યારે હું 12મી વિધાનસભામાં ચૂંટાયો ત્યારે એમની પાસે હું શીખવા જતો અને એમનું જે ભાથું છે આદિવાસી સમાજની સેવા કેવી રીતે કરી શકાય, આદિવાસીઓનું ભલું કેવી રીતે થાય, એ એમની પાસે બહુ ટેકનિક હતી અને એ કામથી અમે આગળ વધતા હતા. સુખી ડેમ પણ એનો પુરાવો છે. સુખી ડેમ એટલે આદિવાસીઓ સમાજનું કેટલું બધું મોટું ખેડૂતો માટેનું કામ કહેવાય. અને વિધાનસભામાં પણ એમાં પ્રશ્નો હતા, એવા પ્રશ્નો પૂછે કે અધિકારીને જવાબ એનો આપવો પડે, મંત્રીને આપવો પડે. અને ખૂબ સારું વિરલ વ્યક્તિ વિધાનસભામાં એમને બેસ્ટ એવોર્ડ પણ મળ્યો. આવો આદિવાસીમાં કોઈને મળ્યો નથી અને આવું વિરલ વ્યક્તિત્વ અમારી જોડે નથી. ત્યારે મને અમારા બધા જ આગેવાનોને દુઃખ થાય છે, સમગ્ર સમાજને દુઃખ થાય છે કે આદિવાસીનો એક મસીહા આપણે ગુમાવ્યો છે. અને પ્રભુ એમને આત્માને ખૂબ શાંતિ આપે અને એમના કુટુંબ પર આવેલી આપત્તિને દુઃખ સહન કરવાની શક્તિ આપે પરમાત્મા, એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આજે પાવી જયપુર તાલુકાના માજી વનમંત્રી અને માજી ધારાસભ્ય, અમારા સૌના વડીલ, આદિવાસી નેતા, આદિવાસી આગેવાન માનનીય મોહનસિંહભાઈ રાઠવા સાહેબના નિધનના પ્રસંગે શોકાંજલિ આપવા માટે અમે લોકો પાવી જયપુર અહીંયા પધાર્યા છે. મોહનસિંહભાઈ રાઠવા એ અમારા આદિવાસી સમાજના એક મસીહા હતા. આદિવાસી સમાજના વિસ્તારની અંદર 11 ટર્મ જેટલી સમયથી વિધાનસભાના સભ્ય રહ્યા. ગુજરાત વિધાનસભા એમને ઉચ્ચ એવોર્ડ પણ એમાં આપવામાં આવ્યો કે આદિવાસી વિસ્તારની અંદર આટલા લાંબા સમય સુધી એક ધારો એક સીટ ઉપર ધારાસભ્ય પદ નિભાવી અને સમાજના સેવક તરીકે કામગીરી કરી છે. મને એમ લાગે છે કે મોહનસિંહભાઈ જેવા આજે મસીહા મને મળવા મુશ્કેલ છે. અમે ખૂબ મોટો આદિવાસી નેતા ગુમાવ્યો છે, એનું અમને ખૂબ દુઃખ છે. મારા રાજકીય ગુરુ તરીકે પણ હું એમને માનું છું, કેમ કે મારી 9મી લોકસભાની અંદર 1990ની અંદર સૌ પ્રથમ ગુજરાત સરકારમાં સેવક તરીકે સેવા બજાવતો હતો. એવા સમયે મને નોકરી છોડાવી અને રાજકારણનું પગથિયું ચડાવનાર પહેલાં મોહનસિંહભાઈ રાઠવા હતા. અને લોકસભાની અંદર 9મી લોકસભાથી લઈને મને 5 ટર્મ સુધી લોકસભાના પાર્લામેન્ટના મેમ્બર તરીકે સેવા કરવાની તક આપી. એટલું જ નહીં, 2004થી 2010 સુધીની અંદર મને ભારત સરકારમાં રેલવેના નાયબ પ્રધાન તરીકે બનાવવામાં પણ એમનો સિંહ ફાળો છે. એવી વ્યક્તિ જ્યારે જાય છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે અને અમારા સમાજને અને અમારા વ્યક્તિગત કારકિર્દીને ઉજ્જવળ બનાવવામાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે. મોહનસિંહભાઈ રાઠવા સામાજિક ક્ષેત્રે, સિંચાઈના ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે આવી તમામ બાબતોની અંદર આ વિસ્તારની ખૂબ મોટી સેવા કરી છે. ખાસ કરીને આંખે ઉડીને વળગી એવી અમારી સુખી સિંચાઈ યોજના, જેના થકી અમારા આદિવાસી સમાજના ખેડૂતો ખૂબ મોટો પાકનો એમાં લાની કરે છે અને પાકનું ઉત્પાદન મેળવે છે. એવા ખૂબ સારી સુંદર કામગીરી કરેલા મોહનસિંહભાઈ રાઠવા અમારા સમાજની વચ્ચેથી ગયા છે. અમારા સમાજ માટે અને અમારી વ્યક્તિગત માટે ખૂબ દુઃખની લાગણી છે. આ સમયે માનનીય મોહનસિંહભાઈને અમે લોકો પરમ કૃપાળુ શાંતિ આપે અને એમને દુઃખદ અમારી શ્રદ્ધાંજલિ પાઠવું છું.